નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 16 એપ્રિલ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ. ઇન્દ્ર યોગ વિષ્ટિભદ્ર કરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર જે શનિ મહારાજનું. આજના સૂર્યદેવ 6:55 થી 5:55 થી 6:47 સુધી રહેશે. આજે મીન રાશિમાં પરિભ્રમણ ચંદ્ર મહારાજનું થશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:57 થી 12:47 સુધી. આજના રાહુકાળ 1:57 થી 3:34 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં સૂર્ય અને શુક્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ. ચતુર્થ ગ્રહ યોગ ચંદ્ર, મંગળ, શનિ અને બુધદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, આજના દિવસમાં કોની સાથે મીટિંગ કરવી અને કયા ધંધાની શરૂઆત કરવી, કયા મંત્રોચ્ચાર કરવા અને કઈ દાન દક્ષિણા કરી આજના દિવસમાં શુભ શરૂઆત કરી શકાય. તો મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે. મિત્રો, મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, વાણી ઉપર સંયમ રાખવો, ખોટા વાદ વિવાદો, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારીને કરવા. નોકરીની અંદર ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા. અને આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન કે શરદી કફની બાબતોથી સારા ડૉક્ટરની સલાહ લેવી. આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં લાભ, આકસ્મિક અને સંતાનથી લાભ, સંતાનના કાર્યોથી લાભ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ જે કોઈ તમે પરાક્રમ કરશો, નાના ભાઈ બહેનની આજે તમને થોડીક ચિંતાઓ તરફ વાતાવરણ બની રહેશે. આજે મોટા ભાઈ બહેનના તરફે પણ તમારો પ્રેમ જાગૃત થશે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ કુલ દેવતાભ્યો નમઃના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારું કેરિયર બનાવવું જોઈએ. કેરિયર બનાવવાની એક સરસ મજાની તક તમને મળશે. આજના દિવસમાં તમે ધન પાછળ અને વાણીથી ખૂબ પ્રભાવિતતા પ્રાપ્ત કરશો. તમે કોઈ પણ કાર્ય કરશો, તમે જે પણ કર્મ કરશો તેમાં ધન મૂકશો કે વાણી મૂકશો, લાભની બાબતો ઉપસ્થિત થવાની. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો આજે સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. અને આજના દિવસમાં મુસાફરી કરો તો ધ્યાન રાખજો. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા પ્રાપ્ત થશે અને દાંપત્ય જીવનના નાના મોટા પ્રશ્નોમાં સાવચેતીપૂર્વક અને સરળતાપૂર્વક નિર્ણય લેવાથી તમારા જીવનમાં ઉન્નતિ થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે તમારી લાભની આશા ઠગારી નીવડે, મનની ઈચ્છા મનમાં રહી જાય. કર્ક રાશિના જાતકોને વાણી ઉપર તો તમારે સંયમ રાખવાનો, પણ ખોટા પરાક્રમ અને ખોટા સાહસો, મનની એકાગ્રતા ના હોવાના કારણે થોડીક તકલીફો પડશે. મનમાં નેગેટિવિટી છોડી પોઝિટિવમાં રહેજો. વલણ તમારું સુધારી લેજો. દાંપત્ય જીવનમાં ખોટા ક્રોસ કરી અને દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લે. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી અને ચંદનથી અભિષેક કરી ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ગુપ્ત ધન અને ગુપ્ત મંત્રથી લાભ મળવાની
ચાન્સ કહેવાય. તમે કર્મ કરશો, કર્મનું ફળ થોડું મોડું મળશે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. અને આજના દિવસમાં સંતાનથી થોડીક ચિંતાઓ તમને ઘેરેલી રહેશે. પ્રેમમાં જોઈ વિચારીને પગલાં ભરવા. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયત્રી મંત્રના જપ કરી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનથી લાભ, નોકરીથી લાભ, નવો ધંધો ડેવલપમેન્ટ કરો તો કરી શકાય. જે જાતકો લોખંડના લગતા ધંધા કે પથ્થરના ધંધા કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં ખૂબ સરસ મજાનો દિવસ કહી શકાય. આકસ્મિક ધન લાભના યોગો, પાર્ટનરશિપથી લાભ, દાંપત્ય જીવનમાં મધુરતા, પ્રેમમાં વૃદ્ધિ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં મગ ગાયને અર્પણ કરવા અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નોકરી ધંધામાં સાવધાની રાખવી, ખોટા વાદ વિવાદો નહીં કરવા. ઉપલા અધિકારી સાથેના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય, પણ સ્ત્રી વર્ગથી દૂર રહેજો. આજના દિવસમાં જે જાતકો મોસાળ પક્ષ સાથે જોડાયેલા હોય તો મોસાળને કંઈક શુભ સમાચારની બાબતો, કર્મનું ફળ મળશે. નોકરીની અંદર તમારા અધિકારી તમારી પ્રશંસા કરશે. તુલા રાશિના જાતકોને બહારના સંબંધો તમારા કાર્યરત રહેવાના, પણ બહારના સંબંધોમાં સ્ત્રી વર્ગથી સાવધાની રાખવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ગુલાબનું અત્તર અર્પણ કરી અને હોમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થવાની, આકસ્મિક પ્રેમ, દાંપત્ય જીવનમાં સફળતા, પ્રેમથી લાભ થવાના યોગો, વિજાતીય પાત્રની મુલાકાતો, પ્રેમ લગ્નમાં તબદીલ થાય. આજના દિવસમાં શેર સટ્ટા, લોટરીથી લાભ, આકસ્મિક ધન લાભના યોગો, દરેક સાહસમાં તમારી પ્રગતિમાં સફળતા મળશે. મકાન સુખ, વાહન સુખથી લાભ થવાના યોગો. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારું મન ચિંતામાં હોય, મન ઉપર અને હૃદય ઉપર ચિંતા ઓછી કરી મનમાં પ્રફુલ્લિતવા રહેવાનું ટ્રાય કરજો. કારણ કે મનમાં ચિંતા, માતા પિતાથી તમે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં કરેલા કર્મ તમને ક્યાંક તકલીફ કરતા હોય તેવું મનમાં લાગ્યા કરશે. ધન રાશિના જાતકોએ હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બનવાના યોગ પણ કહી શકાય. સ્નેહીજનો સાથે સાથને સહકાર મળશે અને સાસરી પક્ષમાં કોઈક ઘટના બનવાના યોગ કહી શકાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો પણ સાવધાની રાખવી. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા હોય તો પણ ચિંતા ઓછી કરવી. આજના દિવસમાં મન અને આત્માથી કરેલા કાર્યોમાં ક્યાંક મોડું મળતું હોય તેવું તમને લાગ્યા કરશે. ચણાની દાળ ભિક્ષુકોને દાન આપવું અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારા સ્નેહીજનોનો પ્રેમને સાથ ને સહકાર મળશે. આર્થિક પાસું મજબૂત. મનથી તમે જે કોઈ પરાક્રમ કરશો ને તેમજ જે નાણાકીય બાબતો કે કૌટુંબિક બાબતોમાં તમે જે પ્રયત્નો કરતા છો તમારા પ્રયત્નો સફળતાવાળા પ્રાપ્ત થવાના. આજના દિવસમાં ભાગ્યની ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પાછળ તમારું દોડધામ થવાની અને તેમાં તમને સફળતા મળવાની. ગળાને લગતા રોગોમાં સાવધાની રાખવી. આજના દિવસમાં મન ઉપર ચિંતા ના રાખતા પોઝિટિવ વલણ રાખી ચાલશો તો દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મોટી બાબતો ઉપસ્થિત થવાના યોગ છે. દાંપત્ય જીવનને આ સમય દરમિયાન પતિ પત્ની સાથેના વાદ વિવાદો નહીં કરવાના. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરી અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વાણી ઉપર અને કુટુંબમાં એકતા રહે તેવું વાતાવરણ બનાવજો. વાણીમાં કટુતા ઓછી કરવી, પોઝિટિવ વલણ રાખજો. બોલવાથી તમારા સંબંધોમાં તકલીફો ઊભી થશે. ગૃહ કલેશ ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં બહારના સંબંધોથી તમને લાભ થવાનો, પણ પોતાના મન ઉપર એકાગ્રતા ન હોવાના કારણે આજનો દિવસ ચિંતામાં રહે છે.
મન ઉપર પોઝિટિવ વલણ રાખજો. આજના દિવસમાં ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃ કરી ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મીન રાશિના જાતકોને ચિંતા અને પરેશાની ખૂબ પાછળ પડી હોય તેવું તમને લાગ્યા કરશે, પણ મન ઉપર પોઝિટિવ વલણ રાખજો. સૂર્યદેવને જળ અર્પણ કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શિવજીના મંદિરે દૂધ પાણી અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. દરેક તમારી મુશ્કેલીમાંથી માર્ગ મળી જશે. સંતાનથી લાભ ને સંતાનથી શુભ સમાચાર મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થશે. આજના દિવસમાં તમે પોઝિટિવ વલણ રાખજો. નેગેટિવ બાબતો છોડી પોઝિટિવ ચાલશો, દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી.